કેમ છો બધા? આજે આપણે એક વિસરાતી જતી વાનગી જે હાઈ પ્રોટીન, એકદમ ઇઝી ટુ ડાયજેસ્ટ અને એક જ ચમચી તેલમાં બનાવે એવી, ડાયટમાં પણ ઉપયોગ કરી શકાય તેવી પંડોલી બનાવવાના છીએ. હવે પંડોલી એક જ એકદમ જૂની વિસરાતી રોસ્ટ રેસીપી છે જે કદાચ તમારા ઘરમાં બનતી હોય પણ ઘણા ઘરોમાં એ બનતી હોય એનું નામ પણ સાંભળેલું ન હોય. તો આજે આપણે આ વિસરાતી વાનગી જીવંત કરવા માટે તમને માટે આ વિડીયો લઈને આવી છું. એના માટે આપણે 1 કપ જે મગની પીળી દાળ આવે ને એને મેં 3 થી 4 કલાક પલાળી દીધી છે. અને પછી અત્યારે જ્યારે તમારે બનાવવું હોય ને 5-10 મિનિટ પહેલાં અને સ્ટ્રેન કરી દેવાની અને આવી રીતે સરસ આમ દાણો તૂટે ને એટલું પલાળેલું હોવું જોઈએ, સરસ ફૂલી જવી જોઈએ. પણ કોરી કરી નાખવાની, બિલકુલ આમ પાણીનો ભાગ ન રહે ને એવી રીતે ટોટલી કોરી કરી દેવાની. હવે આપણે પંડોલી માટે મિશ્રણ બનાવવાનું છે. તો આપણે પહેલે મિક્સિંગ બાઉલ લઈ લઈશું અને એની અંદર આ બધી આપણે મગની જે પીળી દાળ છે એ અંદર નાખી દઈશું. હવે આપણે એમાં 1 ઇંચ આદુનો ટુકડો આવી રીતે કટકા કરીને નાખવું, જેથી સરસ છે ને દાળ સાથે મિક્સ થઈ જાય. ઘણી વખત આદુ છે ને સરખું કટ નથી થતું, તો ઝીણું ઝીણું આવી રીતે કટ કરીને નાખવાનું. 1 તીખું મરચું લઉં છું. આમાં તમારે તીખાશ તમારા પ્રમાણે લેવાની, પણ થોડુંક તીખું લેશો ને તો સરસ એનો ટેસ્ટ આવશે. એટલે તીખું મરચું 1 આપણે નાખશું અંદર. સાથે 2 ચમચી જે આપણે પૌવા બટેટાના જે પૌવા આવે ને એ પલાળી લીધા છે અને એ પણ નાખી દેવાના 2 ચમચી. અને 1 જ ચમચો દહીં નાખવાનું છે. હવે આમાં પાણી નથી નાખવાનું અને પાણી વગર જ આને આવી રીતે ગ્રાઇન્ડ કરવાનું છે. અને પહેલે ઓન ઓફ કરતું જોવાનું અને એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની અને એકદમ દાણો રહી જાય એવું પણ નથી કરવાનું. એટલે આપણે કોર્સલી ગ્રાઇન્ડ કરવાનું છે. આને સરસ ગ્રાઇન્ડ કરી લીધું છે અને હું તમને નજીકથી બતાવું. જો આવી રીતે છે ને કોર્સલી ગ્રાઇન્ડ કરવાનું અને પાણીનો ભાગ બિલકુલ ન હોવો જોઈએ, નહીંતર આપણું આ જે પંડોલીનું બેટર છે ને એ ઢીલું થઈ જશે ને તો બિલકુલ નહીં ચાલે. તો હવે આપણે આને એક બાઉલમાં કાઢી લઈએ. હવે આપણે એની અંદર એક વઘાર કરવાનો છે. તો વઘાર માટે એક નાનકડું આપણે વઘાર્યું લીધું છે અને ગેસ ચાલુ કરી અને એની અંદર 1 જ ચમચી તેલ ખાલી વઘાર માટે જ લેવાનો છે. સેજ તેલ ગરમ થાય પછી આપણે આગળનો વઘાર કરશું. તેલ સેજ આપણું ગરમ થાય એટલે ચપટી રાઈને સરસ તતડવા દેશું. પછી આગળ બીજો વઘાર નાખશું. આ રેસીપી એટલી એકદમ હેલ્ધી છે ને કે તમે આની આખી મેથડ જ બનાવવાની જુદી છે. આનું સ્ટીમ આખું જુદું કરવાનું છે. એટલે વિડીયો એન્ડ સુધી જોજો, તમને બહુ જ મજા આવશે. થોડુંક જીરું અને ચપટી હિંગ. હવે ગેસ બંધ કરી અને આ વઘાર આપણે સીધો આમાં નાખી દેવાનો છે. હવે ટેસ્ટ પ્રમાણે એમાં આપણે મીઠું નાખવાનું છે. તો મીઠું ટેસ્ટના હિસાબે મીઠું માપસર નાખવું અને સરસ બધું હલાવી લેવું. આમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે પાણી આપણું જે સ્ટ્રેન બિલકુલ થઈ જવું જોઈએ દાળમાં, નહીંતર જો બેટર છે ને એ ઢીલું થઈ જશે ને તો તમારી પંડોલી છે ને સરસ નહીં થાય. હવે એમાં છેલ્લે લોટ્સ ઓફ કોથમીર નાખજો. કોથમીરના હિસાબે બહુ જ સરસ પંડોલીનો ટેસ્ટ આવે છે, તો કોથમીર જરૂર નાખજો. સુકવણી હોય તો સુકવણી પણ નાખી શકો તમે. હવે આને આપણે સ્ટીમ કરવાનું છે. હવે પુરાના જમાનામાં છે ને આપણે અત્યારે જે સ્ટીમર છે ને એવું સ્ટીમર નહોતું, તો એ લોકો એક દેશી સ્ટીમરનો જુગાડ કરીને આ પંડોલી બનાવતા અને એ જ રીતે આપણે આજે પંડોલી બનાવશું. દેશી આપણે સ્ટીમર બનાવશું. તો હવે આપણે સ્ટીમર દેશી બનાવવાની તૈયારી કરી લઈએ. હવે આપણું બેટર તો તૈયાર છે. તો મેં તમને જેમ કીધું કે આપણે દેશી આપણું જુગાડ કરી અને પહેલાંના લોકો સ્ટીમર બનાવતા. તો એના માટે આપણે કોઈ પણ એક ઘરમાં તપેલી લેવાની છે અને એના ઉપર કોટનનું કપડું આવી રીતે ટાઈટ
ઉપર લગાડવાનું છે. આ કેવી રીતે લગાડીએ કે જેમ આપણે અથાણા બહાર મૂકતા હોય ને કેવી રીતે, એવી રીતે ટાઈટ આપણે અને એને દોરીથી સરસ મજાનું એકદમ ટાઈટ બાંધી દેવાનું છે. સરસ મજાનું એકદમ ટાઈટ બાંધી દેવાનું છે. પહેલે આમ સરસ ટાઈટ બાંધી દેવાનું દોરીથી. હવે આમાં તમે જોયું છે હજી પાણી નથી નાખ્યું, આપણું સ્ટીમર હજી રેડી નથી. હવે આ સાઈડનું છે ને કપડાં એ સાઈડમાં આવી રીતે ખોસી દેવાનું છે, કારણ કે જ્યારે આપણે ગેસ ઉપર મૂકશું નતર આ આગ તરત જ કપડું પકડી લેશે. તો ખાસ આવી રીતે કપડું આવી રીતે સાઈડમાંથી ખોસીને એક જગ્યાએ આવી રીતે ભેગું કરી દેવાનું, કારણ કે ગેસ ઉપર મૂકવાથી કોઈ કપડું બળી ન જવું જોઈએ અને તમારી રેસીપી પણ ખરાબ ન થવી જોઈએ, એ વાતનું ખાસ ધ્યાન રાખવું. સરસ આવી રીતે ભેગું કરી દેવાનું છે ને કોઈ પણ એક ચપટો મારી દો, અથવા તમારા પાસે રબડ હોય તો આવી રીતે રબડ બાંધી દો, અથવા ચપટું આવી રીતે મારી દેજો. જો આવી રીતે સાઈડમાંથી નીચેથી ક્યાંય તમારે આવી રીતે ટચ ન થવું જોઈએ અને સરસ આવી રીતે અંદર ખોસી દેવાનું છે. હવે આવી રીતે ઉપરથી જ પાણી રેડવાનું છે, જેના હિસાબે અંદર પાણી જાય અને આ કપડું પણ થોડુંક ભીનું થાય. તો આવી રીતે ધીમે ધીમે પાણી અંદર નાખવાનું છે, એટલે પાણી અંદર વયું જશે અને આ કપડું પણ થોડુંક ભીનું થઈ જશે. તો આ કપડું બાંધ્યા પછી જ તમારે પ્રોસેસ કરવી. તો આ સરસ એ લોકોનું જે આખી પ્રોસેસ પંડોલીની જેમ ઓરિજિનલ છે ને એ જ તમને બતાવું છું. આમાં કોઈ પણ જાતની ટ્રેડિશનલ રીતે આ તમે છે ને બાળકો મોટા બધાને તમે ખાઈ શકો એટલું સરસ હેલ્ધી ટેસ્ટી છે. અને પ્લસ જે લોકો ડાયટ કરતા હોય ને એ લોકો માટે પણ બહુ સ્પેશિયલ છે, કારણ કે એ લોકો બહુ ઓછા તેલમાં આપણે આ બનશે. હવે આને ગેસ ઉપર આપણે થોડીક વાર સ્ટીમ કરવા રાખી દઈશું એટલે પાણી સરસ ઉકળી જાય. આપણું સ્ટીમર થાય છે ને ત્યાં સુધી આમાં આપણે ચપટી ખાવાનો સોડા નાખવાનો છે, પણ આ ત્યારે જ કરવાનું જ્યારે તમારે પંડોલી બનાવવાની હોય. જો તમે જુદા જુદા બેચમાં બનાવતા હોય તો મારી જેમ કરજો કે અત્યારે હું એક બેચ માટે બધા અત્યારે નથી બનાવતી, કારણ કે બધાનું જમવામાં આ ગરમ ગરમ હશે ને તો મજા આવશે. તો તમારે જેટલું બનાવવું હોય ને તો અત્યારે આપણે 3-4 પંડોલી બને એટલું આપણે બેટર લઈએ છીએ. અને એની અંદર બહુ જ એટલે ચપટીક જ ખાવાનો સોડા. જો આપણે હિંગ આપણે એમ કહીએ ચપટીક, એટલો જ ચપટીક નાખવાનો. જો વધારે નાખશું ને તો ઘણી વખત છે ને લાલ થઈ જાય, એટલે બહુ માપસર નાખવાનો છે. અને સરસ હાથેથી એક જગ્યાએ બધી જગ્યાએ જ્યારે ઢોકળા કે આવું કંઈ બનાવતા હોય ને જ્યારે આપણે મીઠો સોડો નાખીએ ને ત્યારે તમને ઘણી વખત ઘણાને એક્સપિરિયન્સ થઈ ગયો હશે કે લાલ અમુક જગ્યાએથી થઈ જાય. શું કામ થાય કે સોડા સરખો ભળ્યો ન હોય. તેના માટે આવી રીતે હાથેથી છે ને સરસ ફીણવું, જેના હિસાબે સોડા બધી જગ્યાએ ઇવનલી પહોંચી જાય અને તમારે ક્યાંય એક લાલ કોઈ પણ વસ્તુ બનતા હોય, ઢોકળા કે કોઈ પણ વસ્તુ મુઠિયામાં નાખતા હોય તો ક્યાંયથી લાલ ન થાય અને સરસ ફૂલે અને પાકી પણ જાય. તો આવી રીતે સરસ હાથેથી હલાવવાનું. આપણું સ્ટીમર સરસ ગરમ થઈ જાય ને તમને ખ્યાલ આવી જશે અહીંથી ધુમાડો નીકળે ત્યારે. હવે એના ઉપર આપણે આ જે મિશ્રણ તૈયાર કર્યું છે ને એના આવી રીતે નાના નાના મૂકવાના છે. છૂટા છૂટા જગ્યાએ મૂકવાના, કારણ કે ફૂલાય એટલા માટે અને એકબીજાને ચોટે ને એટલા માટે. અને આવી રીતે મૂકવાનું અને ખાસ કપડું ટાઈટ બાંધવાનું. અને આને હવે 10થી 12 મિનિટ આવી રીતે આપણે ઢાંકીને થવા દેશું. જો 10 મિનિટ થઈ ગઈ છે અને આપણું સરસ પંડોલી ફૂલી ગઈ છે. અને મારે થોડુંક ચોટતું હતું ને આવી રીતે જો ચોટે ને તો નીચે આવી રીતે મેં એક વાટકી રાખી છે, જેથી આપણે પંડોલીને આપણે ઉપરનું ઢાંકણું સરસ ચોટે નહીં. અને આવી રીતે ખોલી અને તમે જુઓ કેવું સરસ ફૂલાઈ ગઈ છે પંડોલી અને સરસ કૂક પણ થઈ ગઈ છે. અને તમે આ એટલું સરસ તમને મજા આવશે ને ખાવાની, અને કેટલી હેલ્ધી અને આરામથી બની શકે. આ જેને થોડી પણ રસોઈ ફાવતી હોય ને એના પંડોલી સરસ આવડી જશે. ચેક કરી લેવાનું કે જો સરસ આરામથી
નીકળી જાય છે. તો આપણે હવે આને કાઢી લેશું અને ગેસ બંધ કરી દઈશું. આપણે પંડોલીને આવી રીતે જે આપણે તાવીથ હોય ને એનાથી કાઢી લેશું, આરામથી નીકળી જશે. આવી રીતે બધા આપણી પંડોલી કાઢી લઈએ. પંડોલી તૈયાર છે. એને તમે નોર્મલ આપણે જે તેલ અને મેથીનો મસાલો નાખી અને એવી રીતે પણ ખાઈ શકો, અથવા ગ્રીન ચટણી અને લસણની ચટણી નાખીને પણ સાઈડમાં આપણે ડીપ કરીને પણ ખાઈ શકો, તમે તમારી ચોઈસ પ્રમાણે. પણ ગરમ ગરમ ખાવાની મજા આવશે. તો કેવી લાગી તમને પંડોલી? અને એટલો આ વિડીયો શેર કરજો ફેમિલી, ફ્રેન્ડ્સ, ફોરેનમાં તમારા રહેતા મિત્રોને, કે આપણી જૂની વિસરાતી વાનગી કંઈક ખોવાઈ ન જાય, આપણે આવનારી પેઢીને આપણે એને વારસો આપીને જાય, અને એટલી ઉપયોગી કે તમે રેગ્યુલર લાઈફમાં વાપરી શકો એવી આપણી આ પંડોલી તૈયાર છે. ગમ્યું હોય તો પ્લીઝ લાઇક શેર કરી દેજો. અને મારી આ વિડીયો જોતા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સાથે બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને તુરંત મળે. આવજો.